હવે આપણે લઈએ જમીન. જો જમીન કેવી રીતે બને છે અને તેના 8 પ્રકારો વિશે આપણે શીખવાનું છે. એમાંથી તમને એક જમીનનું 2 માર્કમાં પ્રશ્ન પૂછાશે. હવે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, એટલે કે જમીન કેવી રીતે બને છે અને તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક કણોથી બનેલું પાતળું પડ છે, જેમાં ખનિજ, ભેજ, હ્યુમસ તથા હવા ભળેલા હોય છે. કુદરતી પરિબળો જેવા કે વરસાદ, પવન, વનસ્પતિ, હિમ, ગરમી, ઠંડી વગેરેને લીધે ખડકો ઘસાય છે અને તેનું ધોવાણ થાય છે અને બારીક ભૂકો બને છે. આ ભૂકામાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી તેમાં સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. આ રીતે જમીન બને છે. જો ફરી એકવાર, જમીન એ પૃથ્વીના પોપડાના પળના અનેક કણોથી બનેલું પાતળું પડ છે, જેમાં ખનિજ, ભેજ, હ્યુમસ તથા હવા ભરેલા હોય છે. કુદરતી પરિબળો જેવા કે વરસાદ, પવન, વનસ્પતિ, હિમ, ગરમી, ઠંડી વગેરેને લીધે ખડકો ઘસાય છે અને તેનું ધોવાણ થાય છે અને બારીક ભૂકો બને છે. આ ભૂકામાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન એટલે કે સડવાથી તેમાં સેન્દ્રિય તત્વો ઉમેરાય છે અને જમીન બને છે. હવે જમીનના પ્રકારો કઈ બાબતોને આધારે પાડવામાં આવે છે? તો જમીનના પ્રકારો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતાને આધારે પાડવામાં આવે છે. જમીનના પ્રકાર 5 બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે. પહેલું રંગ, બીજું આબોહવા, ત્રીજું માતૃ ખડકો, ચોથું કણ રચના અને પાંચમું ફળદ્રુપતા. હવે જમીનને કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચવામાં આવી છે તે ICAR એટલે કે ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 ભાગમાં વહેંચવામાં આવી છે. 8 નીચે ખાસ લીટી કરજો. જૂની ચોપડીમાં 6 પ્રકાર હતા, હવે આ નવીમાં 8 છે, એટલે 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 1 માર્કમાં પૂછાય છે. પહેલું કાપની જમીન, બીજું કાળી જમીન, ત્રીજું રાતી જમીન, ચોથું લેટેરાઇટ એટલે કે પડખાઉ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ એટલે કે પીઠ પ્રકારની જમીન. હવે આમાંથી કોઈ પણ એક પૂછાય છે. એમાં ખાસ અગત્યની જે છે તેમાં મેં ડબલ રાઇટ કર્યા છે અને લખ્યું છે મોસ્ટ આઈએમપી, એટલે કાપની જમીન, કાળી જમીન અને રણ પ્રકારની જમીન એ ખાસ પૂછાશે. જે સ્વાધ્યાયમાં પાછળ 3 આપેલી છે એ ખાસ કરજો. હવે આપણે લઈએ કાપની જમીન. ભારતના કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં ફેલાયેલી છે. 1 માર્કમાં. કાપની જમીન કુલ વિસ્તારના 43% વિસ્તારમાં ફેલાયેલી છે. કાપની જમીન નદીઓ દ્વારા નિક્ષેપિત થતા કાપને આભારી છે. જૂના કાપની જમીન બાંગરને નામે અને નવા કાપની જમીન ખદ્દરના નામે ઓળખાય છે. હવે બાજુ એટલે બાંગર જમીન જૂના કાપની અને નખ ખદ્દર નવા કાપની. જૂના કાપની જમીન બાંગરને નામે અને નવા કાપની જમીન ખદ્દરના નામે ઓળખાય છે. કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ તથા ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. કાપની જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. કાપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો થાય છે. કયા કયા પાકો થાય છે કાપની જમીનમાં? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા. હવે આપણે લઈએ કાળી જમીન. કાપની જમીન અને કાળી જમીન સૌથી અગત્યની. ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં આવેલી છે. અંડરલાઇન કરજો, બંનેમાં કેટલા ટકા છે તે ખાસ. ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં આવેલી છે. આ જમીન રેગુર કે કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. એના 3 નામ છે: કાળી જમીન, રેગુર જમીન અને કપાસની જમીન. કાળી જમીન લાવાના પથરાવાથી નિર્માણ પામેલી છે. આ જમીનમાં લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ જોવા મળે છે. આ જમીન ચીકણી
અને ખૂબ ફળદ્રુપ હોય છે તથા ભેજ સંગ્રહ શક્તિ વધુ ધરાવે છે. ત્યાં લીટી કરજો. આવી જમીન કપાસના પાકને ખૂબ અનુકૂળ આવે છે. તો જુઓ કપાસના પાકને કેવી જમીન જોઈએ, ભેજ સંગ્રહ કરી શકે તેવી. ભારતમાં આવી જમીન મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં જોવા મળે છે. હવે આ જ કાળી જમીનનો પ્રશ્ન બીજી રીતે પૂછાય છે. કારણ આપો. કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. જો કાળી જમીન મુખ્યત્વે લાવાના પથરાવાથી નિર્માણ પામે છે. કાળી જમીન ચીકણી તેમજ ફળદ્રુપ હોય છે અને તેમાં ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે. કાળી જમીન કપાસના પાકના ઉત્પાદન અને વૃદ્ધિ માટે ખૂબ અનુકૂળ છે. આવી જમીનમાં કપાસનું પુષ્કળ ઉત્પાદન થાય છે. આથી કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે લઈએ ત્રીજો પ્રકાર, લેટેરાઇટ પડખાઉ જમીન. લેટેરાઇટ શબ્દ લેટિન ભાષાના લેટર શબ્દ પરથી બન્યું છે, જેનો અર્થ ઈંટ થાય છે. ભારતમાં જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. લક્ષણો: તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન એટલે કે લોહ ઓક્સાઇડોને આભારી છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. અહીંયા અંડરલાઇન કરજો. આ કઈ જમીનનો હોય કે જેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે? તો જવાબ લેટેરાઇટ. અને જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે, તેથી ઓછી ફળદ્રુપતા ધરાવે છે. હવે આ પાછું એવી જ રીતનો સવાલ પૂછાય છે. જે જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. આ કઈ જમીનનું લક્ષણ છે? તો લેટેરાઇટ. ફરી જુઓ. જે જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. આ લક્ષણ કયા પ્રકારની જમીનનું છે? તો લેટેરાઇટ. નું બીજું નામ છે પડખાઉ. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ, રાગી જેવા પાક લઈ શકાય છે. હવે આપણે લઈએ રાતી જમીન, લાલ જમીન. આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં આવેલી છે. અંડરલાઇન કરજો. આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં આવેલી છે. આ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તેમજ રાજસ્થાનમાં જોવા મળે છે. આ જમીનનો લાલ રંગ તેમાં રહેલા ફોરિક ઓક્સાઇડને કારણે જોવા મળે છે. અહીંયા અંડરલાઇન કરી લેજો કે લાલ જમીનનો રંગ લાલ શેનાથી છે? તો ફોરિક ઓક્સાઇડને કારણે. આ જમીન નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા તથા કાર્બોનેટ જોવા મળતા નથી. આ ઉપરાંત આ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે ખામી. આ જમીન બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા પાકો માટે ઉપયોગી છે. હવે આપણે લઈએ ત્રણ પ્રકારની જમીન. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક આબોહવાવાળા પ્રદેશોમાં જોવા મળે છે. આ જમીનમાં ક્ષાર દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે. અંડરલાઇન કરજો. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આ પ્રકારની જમીન ભારતમાં રાજસ્થાન, તમને ખબર છે બધાની કે રાજસ્થાન અને કચ્છમાં રણ આવેલા છે. ભારતમાં રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ફરીથી ત્રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં છે? રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ અને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. રાજસ્થાનમાં ઇન્દિરા નહેરને કારણે પાક લેવામાં આવે છે. પર્વતીય જમીન. હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર પર્વતીય જમીન જોવા મળે છે. ફરી આ જમીન ક્યાં જોવા મળે? તો ખીણ અને ઢોળાવોના ક્ષેત્રમાં
2700 મીટરથી 3000 મીટર લીટી કરજો સુધીની ઊંચાઈ પર પર્વતીય જમીન જોવા મળે છે. પર્વતીય જમીનનું સ્તર પાતળું તથા અપરિપક્વ હોય છે. આ પ્રકારની જમીન ભારતમાં આસામ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. હિમાલયના દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન છે. હવે લઈએ આપણે જંગલ પ્રકારની જમીન. હિમાલયના 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ અંડરલાઈન કરી લેજો. હિમાલયના 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈએ આવેલા શંકુદ્રમ જંગલો, સહ્યાદ્રી પર્વત, પૂર્વઘાટ અને હિમાલયના તરાઈ ક્ષેત્રમાં જોવા મળે છે. આ જમીનનો રંગ સેન્દ્રિય પદાર્થની હાજરીને લીધે ઉપરથી કાળો હોય છે અને નીચે જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીન ખરેલા પાંદડાથી ઢંકાયેલી હોય છે અને આ પાંદડા સડવાથી તેમાં સેન્દ્રિય પદાર્થો વધુ જોવા મળે છે. હવે છેલ્લો પ્રકાર 8મો, દલદલ કે પીઠ પ્રકારની જમીન. દલદલ એટલે કીચડ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં તથા જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આ જમીન વર્ષા ઋતુમાં પાણીમાં ડૂબેલી હોય છે. આ જમીનમાં જૈવિક પદાર્થો તથા ક્ષારોનું પ્રમાણ વધુ તથા ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ પ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુના કિનારાના વિસ્તારમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીન ડાંગરના પાક માટે ઉપયોગી છે. હવે આપણે લઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આખા પાઠનો સૌથી વધારે અગત્યનો પ્રશ્ન છે, જમીન ધોવાણ એટલે શું? તેને અટકાવવાના ઉપાયો જણાવો. આ સવાલ વારંવાર પૂછાયો છે અને બધાએ ખાસ તૈયાર કરવાનો છે. હવે જો જમીન ધોવાણ એટલે શું? ગતિશીલ હવા એટલે કે પવન કે પાણી જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. ફરીથી, ગતિશીલ હવા લખો કે પવન લખો, બેમાંથી ગમે તે, પવન કે પાણી જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાની ક્રિયાને ધોવાણ કહે છે. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો મોસ્ટ આઈએમપી. જમીન પર પશુઓ દ્વારા થતું અતિચરાણ અટકાવવું જોઈએ. ઢોળાવાળી જમીનમાં સીલીદાર ખેતરો બનાવવા જોઈએ. પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નાની નદી કે વેળા પર આડબંધ બનાવવા જોઈએ. ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ફરીથી જોજો, આ બહુ જ અગત્યનું છે. જમીન પર પશુઓ દ્વારા થતું અતિચરાણ અટકાવવું જોઈએ. ઢોળાવાળી જમીનમાં સીલીદાર ખેતરો બનાવવા જોઈએ, એટલે કે પગથિયાવાળા. પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. નાની નદી કે વેળા પર આડબંધ બનાવવા જોઈએ. ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. હવે 2 માર્કમાં પૂછાય છે કે જમીન ધોવાણ ખેડૂતોને પાક ઉગાડવામાં અવરોધ પેદા કરે છે, કારણ આપો, અથવા જમીન ધોવાણ અટકાવવું કેમ જરૂરી છે. જમીન ધોવાણ એટલે પવન અને પાણી જેવા કુદરતી પરિબળોના કારણે જમીનના કણોની એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવાની ક્રિયા. જમીન ધોવાણ એટલે પવન અને પાણી જેવા કુદરતી પરિબળોના કારણે જમીનના કણોની એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવાની ક્રિયા, એને જમીન ધોવાણ કહેવામાં આવે છે. કૃષિ ઉત્પાદન માટે જમીનનું ઉપલું પડ ઉપયોગી છે. ભારે વરસાદ, તોફાની પવનોને લીધે જમીનનું ઉપલું પડ ધોવાઈ જાય છે અને જમીન કૃષિ માટે બિનઉપયોગી બને છે. ઉપરના પડની જાળવણી કૃષિ માટે અત્યંત જરૂરી છે, માટે જમીન ધોવાણ અટકાવવું જરૂરી છે. હવે છેલ્લો, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. હવે ભૂમિ ધોવાણ અથવા ભૂમિ સંરક્ષણ, બેમાંથી એક આવશે. ભૂમિ ધોવાણ વધારે આવે છે અને સંરક્ષણ આવે તો 2-4 પોઈન્ટ બીજા ઉમેરાઈ જાય. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ થતું અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી.
ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ થતું અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી. હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો. જંગલ વિસ્તારો વધારવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. પહાડી ડોળાઓ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્રીજું, રણને આગળ વધતું અટકાવવા માટે રણની નજીકના ક્ષેત્રોમાં વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. એક નદીનું બીજી નદી સાથે જોડાણ કરવું જોઈએ, જેથી નદીના પૂરના પાણીથી થતું ધોવાણ અટકે. ડોળાવાળા વિસ્તારોમાં પગથિયાવાળા ખેતરો બનાવવા જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલ જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરી તેની ફળદ્રુપતા લાવવાના પ્રયત્ન કરવા જોઈએ. ફરીથી પહેલું તો જંગલ વિસ્તાર વધારવો જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. બીજું, પહાડી ડોળાઓ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્રીજું, રણને આગળ વધતું અટકાવવા માટે રણની નજીકના ક્ષેત્રોમાં વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. એક નદીનું બીજી નદી સાથે જોડાણ કરવું જોઈએ, જેથી નદીના પૂરના પાણીથી થતું ધોવાણ અટકાવી શકાય. પહાડો પર થતું અતિચરાણ અટકાવવું જોઈએ, એટલે પશુઓ વધારે પડતું ત્યાં ચરવા ના આવે. અને ડોળાવાળા વિસ્તારોમાં પગથિયાવાળા ખેતરો બનાવવા જોઈએ. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલ જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરી તેની ફળદ્રુપતા લાવવાના પ્રયાસ કરવા જોઈએ. અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો. હવે તમારે જે વિકલ્પ છે પ્રશ્ન 4, એના જવાબો હું કહું છું અને એ તમને એ વિભાગમાં પૂછાય છે. જો પહેલામાં અંડરલાઇન કરેલો એકલ સંસાધન, ડી એકલ સંસાધન. બીજું એ ખવાણ અને ઘસારાથી. ત્રીજું બી લેટેરાઇઝ જમીન. અને ચોથું ડી 8. ફરીથી જુઓ, પહેલામાં ડી એકલ સંસાધન, બીજું એ ખવાણ અને ઘસારાથી, ત્રીજું લેટેરાઇઝ જમીન બી અને ચોથું 8. આ બધા જ અ વિભાગના પ્રશ્નો માટે અગત્યના છે. બસ. જો વિદ્યાર્થીઓ ગુજરાતી, સંસ્કૃત અને સમાજના પેમ્પલેટ જે લોકો લઈ ન ગયા હોય તે લઈ જાય અને જેની ફી બાકી હોય એ પણ ભરી જાય. બને ત્યાં સુધી વહેલા લઈ જજો, જેથી તૈયારી થઈ શકે.